વડોદરા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી આવેદનપત્ર SIR અંતર્ગત ડિમોલિશન વિસ્તારના મતદારોના હિત જાળવવા રજૂઆત. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નિવાસી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં SIR સ્પેશિયલ સમરી રિવિઝન મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત શહેરમાં થયેલા ડિમોલિશન અને રીડેવલપમેન્ટ વિસ્તારોના મતદારોના અધિકારો જળવાઈ રહે તે માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તાજેતરમાં જાહેર થયેલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમમાં વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં સરકારી PPP પોલિસી અંતર્ગત મકાનો ડિમોલિશન કરવામાં આવ્યા છે અથવા રીડેવલપમેન્ટ માટે ફાળવવામાં આવ્યા છે. આ સ્થળાંતરિત મતદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી માંગણી કરી હતી. SIRની જે પ્રક્રિયા ચાલી રહી છે, સમગ્ર વડોદરા શહેરના નગરજનો વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી અમારી પાસે કોંગ્રેસ પાર્ટી પાસે ફરિયાદ આવી રહી છે. સૌથી પહેલાં તો અમે જ્યારે 3 દિવસ પહેલાં વડોદરા શહેરના કલેક્ટરને આવેદનપત્ર આપેલું, અમે જણાવ્યું હતું કે જે BLO ફિલ્ડમાં ગયા છે એમને પ્રોપર ટ્રેનિંગની જરૂર છે. અમે એવું નથી કહેતા કે BLO જવાબદાર છે, પણ જે કેન્દ્ર ચૂંટણી પંચ અને કલેક્ટર ઓફિસથી એ લોકોને જેને ટ્રેનિંગ આપવામાં આવી એ ટ્રેનિંગમાં કંઈ ખામી રહી ગઈ લાગે છે. કારણ કે BLO માત્ર ને માત્ર ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કરીને જતા રહ્યા છે. આ સત્ય હકીકત છે. કોઈ ફોર્મ કેવી રીતે ભરવાનું, શું ભરવાનું એની કોઈ માહિતી BLO પાસે નથી. એમની પાસે 2002ની મતદાર યાદી, જે મતદાર યાદીના બેઝ પર આખી SIRની પ્રક્રિયા કરવા નીકળ્યા છે. આજે કોઈ પરીક્ષા હોય તો પરીક્ષામાં તૈયારી કરતાં પહેલાં આપણે એને સિલેબસ આપીએ, આપણે એને સમય આપીએ. બોર્ડની પરીક્ષામાં છોકરો પરીક્ષાની તૈયારી કરે તો એનો 10મા ધોરણનો સિલેબસ હોય, 12મા ધોરણનો સિલેબસ હોય, અને આખો 6-8 મહિના 9 મહિના પરીક્ષાની તૈયારી કરે પછી બોર્ડની પરીક્ષામાં બેસે. આ લોકો તો ચાલો લાવો ઘોડો ને કાઢો વરઘોડો એમ કરીને કલેક્ટર ઓફિસથી જે BLOને ટ્રેનિંગ આપવા આવી છે એ ટ્રેનિંગ ખામીયુક્ત છે. જેના કારણે એ BLO એક બૂથમાં જ્યાં 1200 મતદારો છે ત્યાં એ લોકો પહોંચી નથી વળતા. પહોંચે છે તો સમયસર ત્યાં ફોર્મ નથી પહોંચ્યા. જે 18 વર્ષના યુવાનો કે યુવતીઓને નામ એડ કરવા હોય એના ફોર્મ નથી, નામ કમી કરવા હોય એના ફોર્મ નથી, કરેક્શન કરવું છે, સુધારો કરવો છે એના ફોર્મ નથી. માત્ર પેલા સાદા ફોર્મ આપીને, અને એ પણ વોર્ડ નંબર 2માં તો અમારી પાસે ફરિયાદ છે કે બહાર બેઠેલા સિક્યોરિટી ગાર્ડને ફોર્મ આપીને જતા રહ્યા. BLOમાં અમે સમજીએ છીએ કે જે શિક્ષકો છે એની ઓલરેડી શિક્ષક તરીકેની જવાબદારી છે, ઉપરથી એને BLOની જવાબદારી, કેટલાક GBના કર્મચારી હશે, કેટલાક આંગણવાડીના બહેનો હશે, અમે પણ સમજીએ છીએ. પણ સરકાર નથી સમજી રહી. કારણ કે જે રીતે દેશના પ્રધાનમંત્રીને, મુખ્યમંત્રી કે આ બધા ભાજપના નેતાઓ પોતાની પ્રસિદ્ધિ માટે જે મોટા હોર્ડિંગો મારે છે, ભાઈ SIRના હોર્ડિંગ મારો ને, પેપરમાં જાહેરાત આપો, ઇલેક્ટ્રોનિક મીડિયામાં SIRની માહિતી આપો. માત્ર કલેક્ટર સાહેબ પ્રેસ કોન્ફરન્સ કરીને છૂટી ના જવાય. કારણ કે અમને ફોન આવે છે, અમે પ્રજાની વચ્ચે ફરીએ છીએ, લોકોને ફરિયાદ છે. ખાસ કરીને તમને કહું, સોસાયટી વિસ્તાર, ગરીબ વિસ્તાર, ધારો કે જે સ્લમ વિસ્તારને કોર્પોરેશને ડિમોલિશ કર્યો એ લોકોને બીજા વિસ્તારમાં મકાન આપ્યા. તો 2002માં તો એ લોકો ત્યાં જ રહેતા હતા જૂની જગ્યાએ. તો એમના જ્યારે ફોર્મ માંગે છે BLO પાસે, એવું કહે છે તમારા ફોર્મ નથી આવ્યા. આવી ફરિયાદ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બી, સોસાયટી વિસ્તારમાં પણ લોકોને કન્ફ્યુઝન છે. લોકો મારી પાસે, અમારા કાર્યકર્તા આગેવાનો પાસે ફોર્મનો નમૂનો માંગે છે કે ભાઈ કેવી રીતે ફોર્મ ભરવાનું, કારણ કે એમની પાસે પ્રોપર માહિતી નથી પહોંચી. કલેક્ટરને તમે રજૂઆત કરી, શું માંગણી છે? માંગણી આ છે કે કોઈ પણ વસ્તુ મેં તમને કીધું કે ભાઈ પરીક્ષાની તૈયારી કરતાં સિલેબસ જાહેર કરો તો BLOને તમે પ્રોપર ટ્રેનિંગ આપો. 2002ની મતદાર યાદીની હાર્ડ કોપી નથી. જે વેબસાઇટ છે, વેબસાઇટ ખુલતી નથી. જે એપ્લિકેશન છે એમાં પેલું ગોળ ચકેડું ફર્યા કરે છે, ટેકનિકલ એરર આવે છે. તો આ બધા પ્રોબ્લેમ પબ્લિકને થઈ રહ્યા છે. તો જ્યારે તમે ફ્રી એન્ડ ફેર પ્રોસેસ કરવો હોય લોકશાહીની અંદર, ગરીબ હોય કે મધ્યવર્ગનો હોય કે અમીર હોય, યુવાન હોય કે ઉંમરલાયક હોય, મહિલા હોય કે પુરુષ હોય, બધાને મતનો અધિકાર મેળવવાનો અધિકાર છે. પણ જો મતદાર યાદીમાં નામ ઉમેરવાથી વંચિત રહી જાય તો એ સાચી પ્રક્રિયા ના કહેવાય. અને અમે આજે જે રજૂઆત કરી છે કે ભાઈ એક તો આવતીકાલે 2 દિવસ 15, 16 અને 22, 23 જે શનિ રવિ BLO સ્કૂલોમાં બેસવાના છે. આપણા માધ્યમથી જણાવવા માગું છું કે જે પણ વડોદરા શહેરનો નાગરિક, એમનું મતદાન મથક જે સ્કૂલ છે, તમારા મતદાન મથકો પર આવતીકાલથી એટલે શનિવારે રવિવારે 2 દિવસ 15, 16 અને 22, 23 BLO બેસવાના છે. એમની પાસે જઈને તમે તમારા ફોર્મની માહિતી જો તમને ભરતા ના આવડે તો તમે એને ભરો. ફોર્મ નામ એડ કરવાનું, નામ કમી કરવાનું, એ ફોર્મ પણ એ લોકો આપશે. પરંતુ એ BLO એકલા કરી શકે નહીં. માટે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી
કે એમને પૂરતો સ્ટાફ તો આપો. એક સ્કૂલમાં 1200 મતદાર છે, એક BLO કેટલાને કરશે? એટલે 4 થી 5 વોલેન્ટિયર એમને આપો, BLOને પ્રોપર ટ્રેનિંગ આપો, 2002ની મતદાર યાદી આપો. આ બધા મહત્ત્વના મુદ્દા છે. અને જે ગરીબો છે, જે ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, સ્લમ વિસ્તારમાં જે બીજે જતા રહ્યા, PPP મોડેલના નામે આ લોકોએ મકાનો બનાવ્યા, સાઇટો ઊભી કરી. તો એ PPP મોડેલના કોર્પોરેશન પાસે ડેટા તો હશે ને, કે તમે કઈ ઝૂંપડપટ્ટી તોડી છે, કયો સ્લમ વિસ્તાર તોડ્યો, એ લોકોને મકાન કઈ આપ્યા, એનો ડેટા કોર્પોરેશન પાસે છે. તો કોર્પોરેશન એ બધાના ઘરે આ ફોર્મ પહોંચાડે અને મતદાર યાદીમાં નામ એડ કરાવે, એ અમારી માંગણી છે.